હ્યુમન રિલેશન્સ. અત્યારે ટેકનો જમાનો છે અને એઆઈ આવી ગયું છે. ઘણા બધાને ફ્રી કરી દેશે. સાવ ચોખ્ખી ગુજરાતીમાં આપણે એમ તો ના બોલાય કે નવરા કરી દેશે. ઘણા બધાને ફ્રી કરશે. હ્યુજ અનએમ્પ્લોયમેન્ટ પૃથ્વી ઉપર પથરાઈ જવાની છે. એસ સચ ઘણી બધી છે. એઆઈ ના જન્મદાતાઓ એવું કહે છે કે એઆઈ વિલ ટેક અવે ધ જોબ્સ હુ ક્રિએટેડ એઆઈ. જેને એઆઈ બનાવ્યું છે ને એ લોકોની જોબ્સ પણ એઆઈ લઈ જશે. ગોલ્ડમેન સેટ્સે કીધું કે આવતા 10 વર્ષમાં એટલે 2035 સુધીમાં 40 મિલિયન જોબ્સ તો ખાલી નોર્થ અમેરિકન કન્ટ્રીઝમાં જ જવાની છે, ઇન્ક્લુડિંગ યુરોપ. એકાઉન્ટન્ટ્સ બધાની જોબ જશે. રિટેલ કાઉન્ટર્સ ઉપર બધાની જોબ જશે, કારણ કે રોબોટ્સ કામ કરશે રિટેલ કાઉન્ટર્સ ઉપર. એ એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધો, જે પણ વ્યક્તિઓ આપણા જીવનમાં છે, પછી પરિવારમાં હોય, મિત્ર વર્તુળમાં હોય, સોશિયલ સર્કલમાં હોય, કે આપણે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં આપણા વર્કિંગ કલીગ્સ હોય, એની સાથે એક આત્મીયતાનો ઘરોબો, લાગણી અને પ્રેમના સંબંધો, એ આપણી સફળતાનું બહુ જ મોટું કારણ છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટોરી? કે આપણી સફળતાનું બહુ જ મોટું કારણ માનવીય સંબંધો છે. હ્યુમન રિલેશન્સ કાઉન્ટ મોર. એની માટે હું તમને બીજું એક સરસ પુસ્તક સજેસ્ટ કરું છું. એ પુસ્તકનું નામ છે ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. અગેન આઈ એમ રિપીટિંગ, ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. ડગલસ મેકગ્રોગર આ પુસ્તક લખ્યું છે. ડેકેડ્સ પહેલા પુસ્તક લખાણું છે. આ પુસ્તક જ્યારે લખાણું ત્યારે એમને ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં પણ ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ એમનું રેટિંગ ખૂબ સારું રહ્યું. અને અક્રોસ યુરોપ ને નોર્થ અમેરિકા ઘણી બધી બી સ્કૂલ્સમાં આ પુસ્તક ખૂબ સારા રેફરન્સ બુક તરીકે વપરાય છે. ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. કે આપણે વેપાર ધંધો કરીએ છીએ અથવા સંસ્થા ચલાવીએ છીએ, એમાં આપણી પાસે સંસાધનો, રિસોર્સિસ ઘણા બધા છે, પણ મોટામાં મોટું રિસોર્સ તમારું શું છે? હ્યુમન રિલેશન્સ. How you deal with people, how you associate yourself with people, how you make people associate with you, that counts a lot. એની ઉપર સફળતા રહેલી છે. તો એ આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. તમને એમ ન થાય કે ટેકનો જમાનો છે ને બધું ટેકથી થાય છે, પણ એ ટેક ઓપરેટ કરનાર તો વ્યક્તિ છે ને. ટેક ઓપરેટ કરનાર કોણ છે? એ વ્યક્તિઓ છે. અને વ્યક્તિના સંબંધો છે, એને લઈને પ્રગતિ, એને લઈને સફળતા, એ સિદ્ધાંત છે. તો ગીવ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ દેન ટેક. ટેકનો ફૂલ ઉપયોગ કરવાનો, એની ના નથી, પણ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધોને આપણે વધારે વેઇટેજ આપવાનું. હવે માનવીય સંબંધો માટે ખાલી સ્માઇલ કામ નથી કરતી, એ ખબર છે ને? અહીંથી માંડીને 35,000 ફૂટ ઉપર સુધી બધે ખાલી સ્માઇલ કામ નથી કરતી, ખાલી હાય હેલો કામ નથી કરતું, ખાલી થેન્ક યુ અને સોરી કામ નથી કરતું. એ બધું જરૂરી છે. માનવીય સંબંધો માટે એક બહુ જ સરસ માર્ગદર્શન અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. કારણ કે મેં કહ્યું ને, આટલા બધા વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં, કારણ કે 1300 સંસ્થા ઊભી કરી એટલે કેટલા બધા વ્યક્તિઓ સાથે એમણે કાર્ય કર્યું. અને અમારા જેવા 1100 સંતોને પાછી એમણે દીક્ષા આપી. તો માનવીય સંબંધો માટે એક સરસ સૂત્ર એ પોતે કહેતા, 4 જ શબ્દો: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. Repeat with me because it is your takeaway back home. ખમવું, ફરી ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. Repeat again.
વન મોર ટાઈમ. હવે ખાલી વિચાર કરો, છેલ્લી વાર આ ચારમાંથી એક આઈટમ આપણે ક્યારે કરેલી? તમને યાદ જ નહીં આવે. કેમ? પૃથ્વી પર દરેક વ્યક્તિ માને છે હું તો બહુ જ બુદ્ધિશાળી છું. દરેક વ્યક્તિ શું માને છે? બહુ જ બુદ્ધિશાળી છું. એ જે ઇન્ફ્લેટેડ ઈગો છે ને, that is the biggest obstacle in human relations. પણ વાસ્તવિકતા શું છે કે આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ, બસ સ્ટેન્ડ ઉપર ક્યુમાં ઉભેલી વ્યક્તિમાંની ક્યુમાં ત્રીજી વ્યક્તિ, ઇન શોર્ટ વેરેવર યુ આર, તમારાથી ત્રીજી વ્યક્તિ કંઈક રીતે તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે. હા કે ના? અત્યારે હા પાડો છો, પણ ઘરમાં એટીટ્યુડ રાખજો. કારણ કે વર્ષો 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામી લખ્યું છે કે બધા એમ માને છે કે હું જેમ સમજુ છું ને એમ બધા સમજે ને તો બધા સુખી થાય. પણ ઘરમાં 4 જણા આવું જ સમજે છે. પ્રશ્ન એનો છે. એટલે દરેક વ્યક્તિને એક ઇન્ફ્લેટેડ ઈગો છે કે મને બધી જ ખબર છે, અને મને કોઈ ફિલ્ડ વિશે સામાન્ય ખબર હોય ને તો પણ ઇઝીલી કોમેન્ટ આપી દેવાની, કોમેન્ટ આપે તો વાંધો નહીં, એડવાઇસ આપી દેવાની, ઓપિનિયન આપી દેવાનો. એ આપણો સહજ સ્વભાવ છે. ખબર છે ને? હા કે ના? રોહિત શર્મા કે વિરાટ કોહલી આઉટ થાય ને એટલે ટીવી ઉપર બેઠા બેઠા આપણે તો સ્પેક્ટેટર હોઈએ, ઘરે કોમેન્ટ કરે કે બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ હતો, આઉટસ્વિંગ થયેલો, એટલે અવે ફ્રોમ ધ બોડી જતો હતો. વિરાટે અવે ફ્રોમ ધ બોડી આટલું બેટ સ્લેશ કરવાની જરૂર શું હતી? પછી કટ લઈને પહેલી સ્લીપમાં જતો જ રહે. આટલું મને ખબર પડે છે. વાહ! પણ તને ખબર છે વોટ ઇઝ 95 માઇલ્સ પર આવર ડિલિવરી? તારી જિંદગીમાં તું એ પેસ નથી રમ્યો. આપણે વધુમાં વધુ પ્લાસ્ટિક અને રબર સુધી પહોંચ્યા. લેટ્સ ટોક દેશી ભાષામાં. તને ખબર જ નથી કે 135 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય પેસ બોલર્સની. એ બોલ બોલરના હાથમાંથી છૂટે એટલે વિરાટ કે રોહિતના બેટ ઉપર સેકન્ડના 40મા ભાગમાં આવી જાય. ઇન 40th પાર્ટ ઓફ અ સેકન્ડ વિરાટ કે રોહિત કે કોઈ પણ બેટ્સમેને નક્કી કરવાનું કે મારે આ બોલનું કરવાનું છે શું. એને છોડી દેવાનો, ડિફેન્ડ કરવાનો, હિટ કરવાનો, ફ્રન્ટ ફૂટ પર જવું, બેક ફૂટ પર જવું, કટ કરવું, પુલ કરવું, સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. એટલી પેસ આવતી હોય અને ટપ્પી પડીને પછી 2 ફૂટ કટ થઈ જાય. એ બોલની ફરતો બોલ જોઈને ખબર પડી જાય કે ઇનસ્વિંગ થશે કે આઉટસ્વિંગ થશે. કેટલું કોન્સન્ટ. અને એ વખતે 50,000 જણા બૂમો પાડતા હોય. એ નહીં સાંભળવાનું, બેરા થવાનું. આ એક સાધના છે. આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં કયા મુદ્દાની ચર્ચા કરીએ છીએ? હ્યુમન રિલેશન્સની. એ હ્યુમન રિલેશન્સ અંતર્ગત આપણે શું વિચારીએ છીએ સબસેટમાં? કે આપણે આપણો ઇન્ફ્લેટેડ ઈગો ઓછો કરીએ તો જ હ્યુમન રિલેશન્સ રહે. એ મુદ્દો આપણે સબસેટ મુદ્દો ચર્ચા કરીએ. એને ખબર છે કે મિલિયન્સ મને અત્યારે ટીવી ઉપર જોવે છે અને મિલિયન્સ આર એક્સપેક્ટિંગ અ બિગ સેન્ચુરી ફ્રોમ મી ટુડે, જીતાડવા માટે. એ ઇમોશનલ પ્રેશર નીચે રમવું ને, લાઇન એન્ડ લેન્થમાં કોન્સન્ટ્રેશન રાખવું ને, અને ભૂલ તો એક જ કરવાની ને. બેટ્સમેન તરીકે ભૂલ કેટલી કરવાની? એક જ. આપણી જેમ છે ના ના, અમારે તો નિયમ છે પહેલો બોલ ટ્રાયલ જ હોય. એવું ના હોય. ઘણા તો 2 બોલ ટ્રાયલ હોય છે કે અમારી સોસાયટીમાં મેં રમી છે ને અમારે તો 2 બોલ પહેલા ટ્રાયલમાં જ ગણાય છે, તો પહેલાથી બોલું તું ને. હવે જસ્ટ અ લાઇટર વન. કહેવાની વાત શું છે કે ત્યાં પણ આપણે કોમેન્ટ આપે કે બહાર જતો નડવાની જરૂર નથી. સારું, તને ખબર પડે છે કાલ તને મોકલીએ. તને 135 કિલોમીટર્સ પર આવરનો સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હોય, તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ ચિતરીને રમીને મોટો થયો છું. તું આ કોમેન્ટ કરે. આ હેબિટ, આ એટીટ્યુડ, આ બેન્ડ ઓફ લાઈફ અને બેન્ડ ઓફ થિંકિંગ બંધ કરવાના તો ઈગો ડિફ્લેક્ટ થાય. કારણ કે સ્વીકારવાનું
કે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે, મને થોડીક એક ક્ષેત્રની ખબર પડવા માંડે એટલે મારે કોમેન્ટ અપાય. જોરથી બોલો તો, હજી જોરથી બોલો તો. બસ આ યાદ, ધીસ અગેન ટેક અવે હોમ. હા, તમારે મન પૂરતું રાખવું, પણ એની કોમેન્ટ જાહેરમાં નહીં આપવાની. ઇન્ફ્લેટેડ ઈગો થોડો ડિફ્લેટ કરવા માટે છે કે મને બધી ખબર પડે છે, સારું છે, ઘણી ખબર પડે છે, પણ ઓપિનિયનમાં એટલે તો ઈગો ડિફ્લેટ થાય, તો હ્યુમન રિલેશન્સ થશે. તો હ્યુમન રિલેશન્સ છે એ ઈગો ડિફ્લેટ થાય તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. તો એ તમારા ફેમિલીમાં અને તમારા વર્કિંગ પ્લેસ પર. અમે હમણાં જ અહીંયા આવ્યા એ પહેલા લગભગ કલાક પહેલા અમારા એક ક્લાસમેટની ઓફિસે જઈને આવ્યા. ત્યાં મેં એક પ્રસંગ જાણ્યો કે ત્યાં એમને ત્યાં એક કર્મચારી હતા. એ કર્મચારી કંઈક એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, 25 જ વર્ષનો છોકરો. હવે માતા પિતાનો એકનો એક સન, માતા પિતા પણ થોડા વૃદ્ધ ઉંમરના હતા. તો આ લોકોએ, કંપનીનું નામ છે એક્સીડ આઉટસોર્સિંગ સોલ્યુશન્સ છે. તો એ લોકોએ સિનિયર મેનેજમેન્ટ અને કર્મચારીઓ નક્કી કર્યું કે એમના માતા પિતાનો સપોર્ટ એકનો એક હતો, એ જતો રહ્યો, તો આપણે એનો સપોર્ટ બનીએ. તો છેલ્લા 1.5 વર્ષથી દર મહિને એ છોકરાનો જે પગાર હતો એ 50,000 રૂપિયાનો ચેક એ મા બાપને પહોંચાડી દે છે. આ કેવા માનવીય સંબંધો કેળવ્યા કહેવાય. This is called the zenith of human relations. So this is the art of becoming a genius. કેમ? તમારા સાથેના લોકોને એમ થાય કે તમે હૃદયના શુદ્ધ ભાવ તેની સાથે એસોસિએટ થાવ છો તો they will reciprocate. તો સામે પણ શુદ્ધ ભાવથી તમારી સાથે એસોસિએટ થશે. પછી તમારા સંબંધો, તમારા કામ, જે કંઈ તમારા પ્રોજેક્ટ્સ, બધું સુમેળે સરસ ચાલે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તો હ્યુમન એનર્જી જ કામ કરે છે ને, હ્યુમન ટેલેન્ટ જ કામ કરે છે, હ્યુમન આઈડિયાઝ જ કામ કરે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો માનવીય સંબંધો ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવાનું.